આપણે ગુજરાતના ખેડૂતો દેવા માફી અવારનવાર માગીએ છીએ. આપણને ભાવોને કારણે થતા નુકસાનની ખબર છે એટલે આપણે એમએસપીનો કાયદો માગીએ છીએ. વીજળીના કાયદામાં પણ આપણને વીતી જ રહ્યું છે. હાલ ખેડૂતો જે 12 માગણી લઈ અને દિલ્હી જવા માટે નીકળ્યા છે અને સરકાર એના ઉપર દમન ગુજારી રહી છે. હરિયાણા પોલીસ કેન્દ્રના ઈશારે જે કંઈ કરી રહી છે તે કરી રહી છે અને પોલીસના હિંસક બળ પ્રયોગમાં 22 વર્ષનો શુભકરણસિંહ નામનો એક નવયુવાન આપણી માગણીઓ માટે સરહદે શહીદ થયો છે. આપણે ગુજરાતના ખેડૂતો આંદોલન સુધી જઈ ન શકીએ, રેલી, સરઘસ, ધરણા, પ્રદર્શન, સભાઓ કરી ન શકીએ, પરંતુ આપણે એટલું તો કરી શકીએ આંદોલનના સમર્થનમાં કે જે નવયુવાન આપણા માટે ટેકાના ભાવ માંગતા, આપણા પર ચઢેલું દેવું માફ કરાવવા માટે શહીદ થયો છે, પોતાનો જીવ આપ્યો છે, તો એને શ્રદ્ધાંજલિ રૂપે આપણે કમસે કમ આપણા ગામમાં તો એક જગ્યાએ ભેગા થઈને મીણબત્તી કે દીવો પ્રગટાવીને ભગવાનને પ્રાર્થના કરી શકીએ કે ઈશ્વર એના આત્માને શાંતિ આપે. આપણે એને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણા ગામમાં જો ન કરી શકીએ તો કમસે કમ આપણા મોહલ્લામાં કરીએ, આપણા ઘરે કરીએ. પરંતુ આપણા માટે શહીદ થનાર 22 વર્ષીય નવયુવાનને જો શ્રદ્ધાંજલિ પણ ન આપી શકીએ તો પછી આપણને આ બધી માગણીઓ કરવાનો કોઈ અધિકાર ખેડૂત તરીકે ખરો? આમાં આપણે કંઈ જ કરવાનું નથી. ઈશ્વરને એક દીવો કરીને પ્રાર્થના કરવાની છે કે આપણા માટે શહીદ થનાર યુવાનના આત્માને ઈશ્વર શાંતિ આપે. આપ આટલું જ્યાં હશો ત્યાં, ઘરે, ખેતરે, ગામના ચોરે કે શહેરમાં રહેતા હો તો શહેરમાં એક ખેડૂત તરીકે એક દીવો પ્રગટાવશો, ઈશ્વરને પ્રાર્થના કરશો, એવી હું આપ સૌને વિનંતી કરું છું. અને એનો ફોટો આપ આપના સોશિયલ મીડિયા પર જરૂર વાયરલ કરજો, જેનાથી સરકારને પણ ખબર પડે કે ગુજરાતનો ખેડૂત પણ શરીરથી નહીં તો મનથી આંદોલનની સાથે છે. આભાર.